નર્મદાના તિલકવાડા તાલુકાના ઉતાવળી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાગત સન્માન સમારંભ યોજાયો। આપ ધારાસભ્ય ચેતર વસાવાની હસ્તે ખેસ પહેરાવી મોટી સંખ્યામાં કોંગ્રેસ ભાજપના આગેવાનો આપમાં જોડાયા। નર્મદાના તિલકવાડા તાલુકાના ઉતાવળી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાગત સન્માન સમારંભ યોજાયો। કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી ડેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવા, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ અંજના વસાવા, આપના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા મુખ્ય અતિથિ રૂપે ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા। સાથે સાથે સામાજિક આગેવાનો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા। મુખ્યત્વે કોંગ્રેસ પાર્ટીમાં ઓબીસી જિલ્લા પ્રમુખ મહેન્દ્ર બારિયા, તાલુકાના મહામંત્રી દિલીપ બારિયા, યુથ પ્રમુખ મિતેશ બારિયા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ આપમાં જોડાયા। આ સિવાય ભાજપના પણ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આપમાં જોડાયા। આ તમામ આગેવાનો અને કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના હસ્તે ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું। આજે તિલકવાડાના ઉતાવળી ગામે નવનિયુક્ત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીનો સ્વાગતનો કાર્યક્રમ હતો અને આજના કાર્યક્રમમાં તિલકવાડાના બારિયા સમાજના આગેવાનો એવા મહેન્દ્રભાઈ બારિયા, દિલીપભાઈ બારિયા અને એમની પૂરી ટીમ, તાલુકા પંચાયતના સદસ્યો સહિતની ટીમ કોંગ્રેસમાંથી આજે આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાય છે, જેમનું અમે સહર્ષ સ્વાગત કરીએ છીએ। અમારી લડાઈ જે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની જે વ્યવસ્થાની નીતિ છે એની સામેની છે। આજે ગુજરાતનો ખેડૂત એક બાજુ પોતાની જમીનો બચાવવા માટે આંદોલન કરી રહ્યો છે, રાત દિવસ ખેતીમાં કાળી મજૂરી કરીને પોતાની ખેતીમાંથી ઉપજ મેળવીને પોતાના પાક જ્યારે બજારમાં લઈ જાય છે ત્યારે આ વિસ્તારમાં એના યોગ્ય ભાવ નથી મળતા। આજે અહીંનો ખેડૂત પોતાના દીકરા દીકરીને પેટે પાટા બાંધીને ભણાવે છે। આ સરકારમાં 1 થી લઈને 24 જેટલી પરીક્ષાઓના પેપરો ફૂટી ગયા છે। હમણાં નીટનું પેપર ફૂટ્યું ત્યારે પણ લાખો વિદ્યાર્થીઓના ભાવિ અંધકારમય બન્યા છે। ત્યારે ખેડૂત હોય, મહિલા હોય, વિદ્યાર્થી હોય, નોકરિયાત વર્ગ હોય, આઉટસોર્સિંગના કર્મચારી હોય, ટેટ પાસ ઉમેદવારો હોય, બધા જ લોકો આજે રોડ પર છે, આશા વર્કરથી લઈને બધા જ લોકો। આ પરિસ્થિતિ પેદા કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। ત્યારે આ વિસ્તારના લોકો હોય, અમે બધા સાથે મળીને અમે એક શરૂઆત કરી છે બદલાવની અને પૂરો વિશ્વાસ અને ભરોસો છે। જે પ્રકારે ધીરે ધીરે અમારા આગેવાનો બધા એક પછી એક જોડાઈ રહ્યા છે। આજે મહેન્દ્રભાઈ હોય, દિલીપભાઈ હોય, એમની પૂરી ટીમ આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે। આગળ પણ અમે બધા સાથે રહીને કામ કર્યું છે। ત્યારે આવનારા દિવસોમાં જે આ વિસ્તારના લોકોના પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવા માટે અમે સૌ સાથે મળીને આગળ વધીશું। અને જે ભારતીય જનતા પાર્ટીએ માત્ર હિન્દુ, મુસ્લિમ, મસ્જિદ, મંદિર કરીને જે મત લઈ જાય છે ત્યારે એની સામેની અમારી બદલાવની રાજનીતિ છે અને ધીરે ધીરે અમે આગળ વધી રહ્યા છીએ। ત્યારે આજે આ કાર્યક્રમમાં જે પણ લોકો મોટી સંખ્યામાં જોડાયા છે એમનું સન્માન સાથે અમે પરિવારમાં સ્વાગત કરીએ છીએ। એમનું માન સન્માન જળવાય, એમના અનુભવ અને એમને વિશ્વાસમાં લઈને આવનારા દિવસોમાં નર્મદા જિલ્લામાં સારામાં સારી સેવાકીય પ્રવૃત્તિ થાય એ રીતે અમે સૌ આગળ વધીશું। વિડીયો જર્નાલિસ્ટ વસીમ મેમણ સાથે સત્યા ટીવી ન્યૂઝ નર્મદા।